હું રમણીભાઈ કોટડિયા. આપણા ગ્રુપનો વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે. 3 ચેનલોની અંદર આપણે ખેડૂતોને માર્ગદર્શન આપીએ છીએ. ખેડૂતોના જે ફોન આવેલા હોય એ બીજા ભાઈઓને જાણકારી અર્થે, એટલે એના પ્રશ્નોના જવાબ ઓટોમેટિક બીજા ભાઈઓને મળી જાય એ હેતુથી ખેડૂત માર્ગદર્શન ગ્રુપની અંદર આપણે મૂકીએ છીએ. રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર જે છે આપણે જાતે અરજીઓ કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ અને વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રોને કાયદાકીય માર્ગદર્શન આપીએ છીએ. હવે આપણે આ ગ્રુપની અંદર અગાઉ પણ ઘણા બધા તલાટી મંત્રીશ્રીઓ, રેવન્યુના રિટાયર્ડ કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હતા. લાસ્ટ આપણા પ્રોગ્રામની અંદર મામલતદાર સાહેબશ્રી, 3 છે ડેપ્યુટી મામલતદાર સાહેબશ્રી અને અનેક વ્યક્તિઓ જાણી અજાણી આપણા ગ્રુપની અંદર છે. તો આ સૌને આ નમ્ર વિનંતી કરું છું. તથા જુનિયર એડવોકેટ મિત્રો અને કેટલાક સિનિયર એડવોકેટ મિત્રો પણ હશે, કેટલાક જુનિયર એડવોકેટ મિત્રોના મને ફોન પણ આવે છે. આ સૌને હું વિનમ્ર ભાવે અપીલ કરું છું કે ક્યાંય પણ મારી ક્યાંય ક્ષતિ રહી જતી હોય, ક્યાંય સુધારો કરવાની જરૂર હોય, કોઈ કાયદામાં નવા સુધારા આવેલા હોય અને કોઈ કાયદાકીય બાબતોમાં આપને મને ધ્યાન દોરવા જેવું હોય તો આપ વિનમ્ર ભાવે મને એ ધ્યાન દોરશો તો હું એનો વિનમ્ર ભાવે સ્વીકાર પણ કરીશ અને આપણે એનો સુધાર કરશું, જેથી કરી અને બીજા ખેડૂત ભાઈઓને એ જ્ઞાનનો લાભ મળી શકે. આપની પાસે મારા મોબાઈલ નંબર હોય તો વોટ્સએપની અંદર સીધો મને ડિટેલથી મેસેજ કરજો અથવા મને કહેજો કે ફોન કરો તો હું આપને ફોન પણ કરીશ. સીધો બને ત્યાં સુધી ફોન ન કરવો. બનવા સંજોગ છે કે આપનો ફોન ન પણ ઉપડે અથવા તો ખેડૂતોને જ્યારે જવાબ દેવાતો હોય ત્યારે વચ્ચે યોગ્ય પણ ન લાગે તો આપનો ફોન જે છે એ મિસ ન થાય અથવા અવિવેક પણ ન થઈ જાય. તો આપ જે છે વોટ્સએપની અંદર લખજો. આપની પાસે મારા મોબાઈલ નંબર ન હોય અને આપ નવા જોઈન્ટ થયેલા હો, મારા જૂના મિત્રો જે છે એ બધા પાસે તો મારા મોબાઈલ નંબર છે, પણ નવા હોય તેમની પાસે મોબાઈલ નંબર ન પણ હોય તો આપ જે વિડીયો જોતા હો એના કોમેન્ટ્સની અંદર જે છે એ આપણા મોબાઈલ નંબર અને ડેઝિગ્નેશન અને નામ લખી નાખજો, એટલે હું સામેથી આપણે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરીશ, જેથી કરીને આપણે ખેડૂતોને વધુમાં વધુ સારી સેવા આપી શકીએ. આપણો હેતુ તો એ છે કે ખેડૂતો કાયદાકીય બાબતોથી જાણકાર થાય, એટલે રમણીભાઈ કોટડિયા વિડીયોની અંદર આપણે મૂકીએ છીએ. રમણીભાઈ કોટડિયાને જેને પ્રશ્નો પૂછેલા હોય એટલે ખેડૂત માર્ગદર્શનની અંદર તો આપણે બીજાને જાણકારી અર્થે મૂકીએ છીએ. તથા ખેડૂતો જે છે જાતે એપ્લિકેશન કરતા થાય, પોતાના કામ જાતે કરતા થાય તો રેવન્યુની અંદર જ્યારે એપ્લિકેશન થઈને આવે ત્યારે વહીવટી ક્ષતિ ઓછી હોય અને ઓછામાં ઓછી ક્ષતિ થાય અને ઝડપથી વહીવટી કામગીરી સરળ બને એ હેતુથી ખેડૂતોને આપણે એપ્લિકેશન લખતા, ડોક્યુમેન્ટેશન કરતા, બધું કામ કરતા જાતે શીખવાડીએ છીએ રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર. તો બને ત્યાં સુધી ખેડૂતોની પણ સેવા થાય અને વહીવટી કામગીરી પણ સરળ થાય એ હેતુથી આપણે આ માર્ગદર્શન અલગ અલગ ચેનલમાં અલગ અલગ રીતે આપીએ છીએ. તો ફરીને વિનંતી કરું કે જુનિયર એડવોકેટ મિત્રો હોય, કોઈ જોઈન્ટ થયા હોય નવા અને મારા કોન્ટેક્ટમાં ન પણ હોય, કોઈ સિનિયર એડવોકેટ મિત્રો મને સલાહ આપવા માંગતા હોય, કોઈ રેવન્યુના અધિકારીઓ હોય, ડીએલઆર કર્મચારીના અધિકારીઓ હોય તો આપ મારી પાસે તો આપની પાસે મોબાઈલ નંબર હોય તો વોટ્સએપમાં મને મેસેજ કરજો, ને ન હોય તો જે વિડીયો જોતા હોય એના કોમેન્ટ્સની અંદર તમે લખજો, એટલે હું આપનો કોન્ટેક્ટ કરીશ. એમાં તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ડેઝિગ્નેશન લખવું, એટલે હું આપનો સામેથી કોન્ટેક્ટ કરીશ. ખૂબ ખૂબ આભાર. રમણીભાઈ કોટડિયાના સૌને જય શ્રી કૃષ્ણ.